હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? તો મને કાજાને ફેમિલીમાં તમારું સ્વાગત છે. તો એ છે અર્જુન રોડ પાસે એને ઉપલેટામાં કે શ્રી કેશોરિયા હનુમાન દાદાના મંદિરે આવ્યા. તો હાલો હું તમને બતાવીશ મંદિર. બહુ મસ્ત મંદિર છે. તો જો આ ગેટ છે મંદિરનો, અને આખું મંદિરનું બસ બહુ મોટી જગ્યા છે ને બહુ મસ્તીની જગ્યા છે. આમ જો તો હાલો હું તમને મંદિર હાલો આપણે હનુમાન દાદાના મંદિરે જઈએ. તો ગાઈઝ આ છે શ્રી કેશોરિયા હનુમાન દાદા. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. અમે આવી ગયા છીએ આજે હનુમાન દાદાના મંદિરે. અહીંયા છે ને દર વર્ષે હનુમાન જયંતિ હોય ને તે નાના નાના છોકરાઓને બધાને બટુક ભજન હોય અને ભજન કીર્તન ને એવું બધું હોય. બહુ સરસ હોય. હમણાં બધા મંદિર તમને છે ને દર્શન કરાવશે. તો ગાઈઝ હવે આપણે છે ને સીતળા માતાજીનું મસ્તી નાનું મંદિર છે, તો આપણે ત્યાં જઈએ. ગાઈઝ આ મંદિર બહુ મોટું છે. અહીંયા આપણે બેસવાની જગ્યાએ મસ્ત. અહીંયા છે ને નાના બાળકોનું છે ને બટુક ભોજન હોય. જો અહીંયા આપણે સીતા માતાજીનું મંદિર કેવું મસ્તી હતા. જાય મને તો બહુ મંદિર નાનું મંદિર હોય ને તો મને બહુ મજા આવે. હાલો તો પાછું આ ગઈ આ ગેટ કેવો મસ્તી. તો ગઈ હવે આપણે જવાનું મહાદેવના મંદિરે. તો હાલો જઈએ. મંદિર આવીને એને એવી મજા આવે. મંદિર એકદમ શાંતિ ને અલગ જ મજા આવે. હાલો તમને મહાદેવના મંદિરે. તો આ છે મહાદેવનું મંદિર. ગઈ જગ્યા એવડી મોટી છે ને કે એને અહીંયા મહાદેવનું, શ્રી હનુમાન દાદાનું મંદિર અને સીતા માતાનું ત્રણેય મંદિર હમાય છે. અને તે પછી છે ને એવડી મોટી જગ્યા છે. આ બાજુ જો મોટી જગ્યા છે, અને આ બાજુ છે જો આ બાજુ. હાલ તમને અંદર મંદિર બતાવો. અમાર જો જય ભોળાનાથ. હાલો મેં તમને બતાવી દીધું. હવે હું દર્શન કરી લઉં ને. જો આ છે ભોળાનાથનું મંદિર. બહુ મસ્ત મંદિર છે. કાજલબેન અમારા દર્શન કરે છે ભોળાનાથના. જય ભોળાનાથ. બહુ માણસો આવે, બહુ એટલે બહુ જૂનવાણી મંદિર છે. મસ્ત મંદિર છે. આવજો બધાય, જોજો, દર્શન કરજો ભોળાનાથના. જય ભોળાનાથ. એને શંકર બાપાનું મંદિર છે ને, તો એની બાજુમાં જ આ હે મતલબ હોલ જેવી જગ્યા હે. એટલે અહીંયા હે ને લગભગ હે ને નાના છોકરાનું બટુનું ભોજન હોય ને તો એના માટે હશે મસ્ત હતું. અને અહીંયા ને કોઈક સામાન રાખેલું હોય એવું જ હશે.
ગઈ હવે તો વેકેશન પડી ગયું ને તો એવી મજા આવે એકદમ શાંતિ, નહીં લેસન નહીં ટેસ્ટની તૈયારી કે નહીં બીજું કાંઈ નહીં, સ્કૂલ જવાનું નહીં, વહેલું ઉઠવાનું મન ભને કંઈ સાચું કહું ને હજુ સ્કૂલ હજી વહી જાઉં પણ હે ને વહેલું ઉઠવાનું મને એવી આડો થાય સવારમાં તોય પછી મેં કીધું હાલો ભણવું છે ને તો ઉઠવું તો પડે. એક તો ને મને મજા નહીં આવે પછી હું બપોરે હોઈ જાઉં વાંધો નહીં આવે. એક તો સવારમાં એવી ઉઠવાની આળસ થાય ગઈ. તમને કોને સવારમાં ઉઠવાની આળસ થાય તે મને કોમેન્ટમાં જરૂર કહે. આ હે મોટો વડલો તો નીચે હે ને પાણી પીવાની સુવિધા પણ હે ગઈ. અને હે ને અહીંયા જોશો ફૂલ ને એવું બધું છે. આ બેહવાના ઓલા બાકડા છે બાકડા. તો ગાઈસ અહીંયા હે ને બધા કેવી રીતે જો બધા બેઠા મંદિરે. એકદમ શાંતિથી બધા બેઠા રોજ ગઈ બધા આવે હો બેહવા અહીંયા. અમારે આવતો હોય વિડીયો તો ગાઈસ બધા અહીંયા બેઠા હે. મને તો હે ને બાકડા બહુ ગઈમાં મસ્તી અહીંયા છે ને મસ્ત હનુમાન દાદાનું બહુ મસ્ત મંદિર છે અને છે ને અહીંયા રોજે રોજામાં કાયમી છે ને કેટલા માજી અહીંયા બધા દર્શન કરવા આવતા હોય રોજે કાયમી માટે. એટલે દરરોજ માણસ છે ને અહીંયા લોકો બંધ જ ન હોય એવું જૂનવાણી મસ્ત મંદિર છે હનુમાન દાદાનું. ભોળાનાથનું મંદિર છે, હનુમાન દાદાનું મંદિર છે, શીતળામાનું મંદિર છે. તો ગાઈસ અહીંયા હે ને બધા બેઠા હોય મંદિરે રોજ પટેલ ને ફોટો હરખો આવે એમ કરવો. પટેલ નો મોટી ઉંમરના હે ને. હા મમ્મી તમને મંદિર આવીને કેવું તમારા મનમાં કેવું લાગે? મનમાં સરસ લાગે ને. મંદિરે તો બધા ભગવાન હોય એટલે એને શાંતિ મળે. અહીંયા જો બહુ મસ્ત મંદિર છે અને નાના છોકરા બધા બહુ રમવા અહીંયા રોજે આવે છે કાયમી માટે. અને રોજ એટલા કાયમી બાપા હે ને રોજ કાયમી બેહવા અહીંયા આવે છે. અને દર હનુમાન જયંતિ હોય ને ત્યાં તો દર વર્ષે બહુ જલસો હોય અહીંયા. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બાય બાય. તો ગાઈઝ આજનો મારો વિડીયો તો તમને મારો વિડીયો કેવો લાગ્યો? નવી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. અને એને કહી મારા શોર્ટ વિડીયો આવે, લોંગ વિડીયો આવે, બસ તમે જોતા રહેજો. અને એને મારે 500 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા તો બધાને દિલથી આભાર. થેન્ક યુ સો મચ. અને ગાઈઝ આજનો મારો વ્લોગ હતો. તમને મારો વ્લોગ કેવો લાગ્યો? નવી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારા 500 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા તો થેન્ક યુ સો મચ. અને બધાને દિલથી આભાર. બસ આવા નવા વ્લોગ મારા જોતા રહેજો. ઓકે બાય.